નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગેરકાયદેસર ઈંટાવાળાઓ સામે કડક કાર્યવાહી। 4 ઈંટવાળા સીલ, ₹95 લાખની ઈંટો તથા રોયલ્ટી વગરની માટી સીઝ। ચોટીલા તાલુકા હેઠળ ગેરકાયદેસર રીતે સંચાલિત ઈંટાવાળાઓ સામે કડક કાર્યવાહી અંતર્ગત નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણા તથા મામલતદાર થાનગઢ દ્વારા સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન કુલ 4 ઈંટાવાળાઓમાં ગંભીર અનિયમિતતાઓ અને કાયદાકીય ભંગ સામે આવ્યા હતા। તપાસ દરમિયાન માજે નવાગામ સર્વે નંબર 567 ખાતે અનામત જંગલ સરકારી જમીન પર જયંતિભાઈ દ્વારા સંચાલિત ઈંટવાડામાં અંદાજે 1,50,000 ઈંટો મળી આવી હતી। તેમજ મોજે નવાગામ સર્વે નંબર 566 ખાતે સરકારની જમીન પર વાલાભાઈ હામાભાઈ બલિયા દ્વારા સંચાલિત ઈંટવાડામાં અંદાજે 1 લાખ ઈંટો મળી આવી હતી। આ બંને ઈંટવાડા સરકારી જમીન પર કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના ચલાવવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું। આ ઉપરાંત મોજે થાનગઢ સર્વે નંબર 81-5 પૈકી રાકેશભાઈ કરશનભાઈ પઢેરિયા તથા વિક્રમભાઈ કરશનભાઈ પઢેરિયાની માલિકીની જમીનમાં અંદાજે 15 લાખ ઈંટોનો જથ્થો તથા સર્વે નંબર 81-1 ખાતે સજ્જનબા હિંમતસિંહની જમીનમાં અંદાજે 2 લાખ ઈંટોનો જથ્થો મળી આવ્યો। તપાસમાં જાણવા મળ્યું કે આ બંને ઈંટવાડાઓ હંગામી બિનખેતીની નાયબ કલેક્ટર ચોટીલા કચેરીની ફરજિયાત મંજૂરી મેળવ્યા વિના સંચાલિત કરવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું કે 4 ઈંટવાડાઓ માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે GPCBની ફરજિયાત પર્યાવરણીય મંજૂરી લેવામાં આવી ન હતી। આ ઉપરાંત ઈંટ બનાવવામાં ઉપયોગ માટે લાવવામાં આવેલી અંદાજે 2000 ટન માટી કોઈપણ પ્રકારની કાયદેસરની રોયલ્ટી ભર્યા વિના લાવવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન 4 ઈંટવાડાઓમાં કુલ અંદાજે 19 લાખ ઈંટો મળી આવી। ઈંટ દીઠ અંદાજિત ₹5ના મૂલ્ય મુજબ કુલ આશરે 95 લાખ કિંમતની ઈંટો સીઝ કરવામાં આવી છે। વધુમાં કાયદેસર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ ન રહે તે હેતુસર 4 ઈંટવાડાઓને સ્થળ પર જ સીલ મારવામાં આવ્યા છે। સમગ્ર સ્થળને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યું છે। ઉપરોક્ત તમામ કેસોમાં સંબંધિત સંચાલકો સામે શરત ભંગ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ સરકારી જમીન પર કરવામાં આવેલા અનધિકૃત કબજાઓ દૂર કરવા બિનખેતીની શરતોના ભંગ, પર્યાવરણ સંબંધિત નિયમોના ઉલ્લંઘન તથા ખનિજ સંબંધિત કાયદાઓ હેઠળ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાયબ કલેક્ટર ચોટીલા HT મકવાણાએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર અનધિકૃત કબજો, જરૂરી મંજૂરીઓ વિના ઔદ્યોગિક પ્રવૃત્તિઓ, ખનિજની ગેરકાયદેસર હેરફેર તથા પર્યાવરણના નિયમોનો ભંગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવશે। નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદા મુજબ કડક અને દ્રઢ કાર્યવાહી સતત ચાલુ રહેશે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ ઈંટવાડા સંચાલકો જરૂરી કાયદેસરની મંજૂરીઓ મેળવી ખનિજ રોયલ્ટી ચૂકવી પર્યાવરણના નિયમોનું પાલન કરી સંબંધિત તમામ કાયદાઓનું પાલન કરીને જ વ્યવસાય ચલાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। સાથે જ ભવિષ્યમાં પણ આવા ગેરકાયદેસર ઈંટવાડાઓ સામે સતત આકસ્મિક તપાસ અને સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।